હેલો દર્શક મિત્રો, હું સુધા કથિરિયા ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બીટની મઠરી। આ રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ, આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો હવે આપણે પહેલાં બીટનો પાવડર કરી લઈએ। એના માટે મેં અહીંયા જે બીટનું છીણ કરીને રાખ્યું છે આપણે લઈ લઈએ। મોટલા હું અત્યારે આટલો પાવડર કરું છું અને બીજું વધ્યું છે જે એમાંથી આપણે હલવો બનાવીશું। તો આને આપણે એકદમ ઝીણો પાવડર કરી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આપણે આ સરસ દળી લીધું છે, આપણે ચાળી લઈએ। બીટનો પાવડર જ્યાં તમારે નેચરલ કલર આપવો હોય ત્યાં તમે આ બીટના પાવડરનો યુઝ કરી શકો। આવી રીતના કાઢી અને આને ફરીથી દળી લઈએ અને આવી રીતના ચાળી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આપણા બીટનો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે। આટલો ઝીણો થયો છે। હજુ ઝીણો કરવો હોય તો હજુ જો બારીક કરવો હોય જે આટલો સરસ થઈ ગયો છે, હજુ આનાથી નહીં બારીક કરવો હોય તો મલમલના કપડાથી ચાળી લેવાનો અથવા તો મીંડાના હવાલાથી ચાળવાનો। હવે આપણે એક ડબ્બામાં ભરી અને રાખી દઈશું અને તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકશો। આમાંથી તમે બીટ પાલકના આમાંથી તમે બીટના પરોઠા, બીટની પૂરી, બીટની મઠરી બધું જ બનાવી શકશો। અહીંયા જે મેં પાવડર બનાવ્યો છે ફ્રેશ બીટમાંથી પણ આ બધી રેસીપી બનાવેલી મારી ચેનલ ઉપર છે। તો સુધાઝ ફૂડ એન્ડ મોર સર્ચ કરી અને તમે બીટની મઠરી કે બીટની પૂરી કે બીટના પરોઠા મૂકશો, સર્ચ કરશો એટલે વિડીયો આવી જશે। તો આવી રીતના હું ડબ્બો ભરીને રાખી દઉં છું। હવે આપણે 2 ચમચી જેટલો વાટકીમાં લઈ લઈએ। તમે જેટલું બનાવવું હોય એ પ્રમાણે લેવાનો। હવે આમાં અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું। તમે જોઈ શકો છો કે પ્યોર બીટની પૂરી હોય, એટલો સરસ આ કલર આવી ગયો છે। તમારી પાસે જો ડ્રાય પાવડર ન હોય તો તમે ફ્રેશ બીટની પ્યુરીનો પણ યુઝ કરી શકો। બીટને થોડું બાફી લેવાનું અને મિક્સરમાં આવી રીતના ક્રશ કરી લેવાનું। તો હવે આને આપણે 5 મિનિટ ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ અને આપણે લોટ બાંધી લઈએ, લોટની તૈયારી કરીએ। અહીંયા 1 કપ જેટલો આપણે મેંદો લઈશું।
મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. બે ચમચી સૂજી લઈશું. પ્રપન્નાનું લાલ મરચું લઈશું. મુઠ્ઠી પડતું આપણે મોણ એડ કરીશું. હા, પ્રપન્નાના મસાલા કોલ્ડ પ્રેસથી બનાવેલા છે એટલે ગરમ પણ નહીં થાય અને ટેસ્ટ પણ એનો આખું વરસ જળવાઈ રહેશે અને કલર પણ એવો સરસ રહેશે. તમે જોઈ શકો છો મુઠ્ઠી પડતું એટલે આવી રીતના મુઠ્ઠી બંધાઈ જાય, આમ કરો એટલે તૂટી જાય, આટલું મોણ હોવું જોઈએ. હવે આપણે બીટની પ્યુરીથી લોટ બાંધી લઈએ. એટલો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે. હવાને આપણે કલાક જેવું હવાને આપણે 10 મિનિટ રેસ્ટ આપવા દઈએ. પછી આપણે આની મઠરી બનાવી લઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણી આ બીટ હવે તમે જોઈ શકો છો કે આ બીટની મઠરીનો લોટ સરસ થઈ ગયો છે. સૂજી સરસ ફૂલી ગયો છે. હવે આપણે આમાંથી મઠરી વણી લઈએ. આનો હલવો કરી લઈએ. આપણે તેલ ગરમ મૂકી દીધું છે એટલે આપણે મઠરી વણાઈ જાય ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ જશે.
હવે તમે જોઈ શકો છો કે આટલી જાડાઈ આપણે રાખવાની છે. ફરતી બાજુથી પહેલાં હું કિનારી કાપી લઈશ. હવે આપણે મઠરીનો શેપ કાપી લઈએ. આવી રીતના પહેલાં એક સરખી ઊભી પટ્ટીઓ કાપી લઈએ. તમે આવી રીતના કટરનો યુઝ કરી શકો અથવા તો ચપ્પુથી પણ કાપી શકો. હવે આને તમે 2 ભાગમાં પણ કરી શકો અને 3 ભાગમાં પણ કરી શકો. હવે આપણી મઠરી કટિંગ થઈ અને તૈયાર થઈ ગઈ છે. આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે મઠરી તળી લઈએ. આપણે મઠરી નાખીએ ત્યારે ગેસ મીડિયમ રાખવાનો, પછી એકદમ સ્લો કરી દેવાનો, નહીં તો અંદરથી કાચી રહેશે અને ઉપરથી એકદમ તળાઈ જશે, ઉપરથી એકદમ બળી જશે. એટલે એકદમ હવે સ્લો ગેસ ઉપર થવા દેવાનું. અને આ સ્લો ગેસ ઉપર થઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી વણી અને તૈયાર કરી લઈએ.
આને તળાતા થોડી વાર લાગશે, કેમ કે આપણે એકદમ ધીમા તાપ ઉપર તળવાની છે. એટલે એકવારનું આપણે વણીને તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં આપણે આ એકવારનો ઘાણો તળાઈ જશે. હવે આ મઠરી સરસ થઈ ગઈ છે, આપણે કાઢી લઈએ. અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈએ, એટલે તેલ થોડું ઠંડુ પડી ગયું હોય, કેમ કે મઠરી નાખશું એટલે તેલ સરસ, જો તેલ થોડું ઠંડુ હશે તો મઠરી નાખશું એટલે તેલ ઠંડુ પડી જશે અને તેલ ચડી જશે. તમે જોઈ શકો છો કે આ મઠરીમાં બિલકુલ તેલ નથી, એકદમ કોરી છે. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને બીજી મઠરી એડ કરી દઈએ. અને એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. હવે આવી જ રીતના હું બધી મઠરી તળી અને તૈયાર કરી લઉં છું. અને ત્યાં સુધીમાં આપણે ઉપર છાંટવાનો એક મસાલો પણ બનાવી લઈએ. ઉપર છાંટવા માટે આપણે અડધી ચમચી પ્રપન્નાનું લાલ મરચું, પ્રપન્નાનો ચાટ મસાલો એ પણ આપણે અડધી ચમચી લઈશું. પ્રપન્નાનો ગરમ મસાલો એ પણ આપણે 1/4 ચમચી જેટલો લઈશું. આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. આ મસાલો તમે મઠરી ઉપર તો છાંટી જ શકો, પણ તળેલી રોટલી ઉપર છાંટશો તો પણ બહુ જ સરસ લાગશે. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મઠરી એકદમ ગરમ ગરમ નીચે ઉતારી છે, એની ઉપર જ સીધો આપણે આ મસાલો, એની ઉપર જ આપણે આ સીધો મસાલો છાંટી દઈશું, એટલે ગરમ ગરમ ઉપર સરસ ચોંટી જાય. તમે આમાં આમચૂર પાવડર પણ એડ કરી શકો.
હવે આને ઠંડી પડે એટલે ડબ્બામાં રાખી દેવાની 1 મહિનો સુધી. એવી ને એવી રહેશે, કશું જ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી બીટરૂટ મઠરી. તો આ વિડીયો જો તમને સારો લાગે તો આ વિડીયો જો તમને સારો લાગે તો ગુજરાતી રસોડુંની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને જેથી કરીને બધી જ રેસીપીના વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.